નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન વિભાગની હીટવેવની આગાહી। સમગ્ર દેશમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આકરી ગરમી પડવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો ઘણા રાજ્યોમાં માર્ચ મહિનામાં જ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। તો હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી ઘટાડો નોંધાશે, પરંતુ તે પછી મુશ્કેલી સર્જાવાની છે। તો તાપમાનમાં 3 થી 4 ડિગ્રી જેટલો વધારો પણ પછી થવાનો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદે 4 લોકોના મોત થયા। પશ્ચિમ બંગાળમાં ગઈકાલ બપોર બાદ ભારે વરસાદ નોંધાયો હતો। તો કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન પણ ફૂંકાયો, જેના કારણે ઘણું બધું નુકસાન પણ થયું હતું। તો આ કુદરતી આફતોના કારણે 4 લોકોના મોત થયા છે અને લગભગ 100 કરતાં વધારે લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે કુદરતી આફતો ઉપર શોક વ્યક્ત કરતા સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર મૃત્યુના કિસ્સાઓમાં પરિવારજનોને અને ઘાયલોને વળતર પણ આપશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર આવી રહ્યું છે। રિઝર્વ બેંકનું ડિજિટલ ઓનલાઈન ફ્રોડને અટકાવવા માટે આરબીઆઈ ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી એટલે કે ડિજિટાની સ્થાપના ઉપર ગંભીરતાથી વિચાર કરી રહી છે। તો ડિજિટલ દેશમાં ગેરકાયદેસર લોન આપતી એપ્લિકેશનોની વધતી સંખ્યાઓને રોકશે। તો નાણાકીય ગુનાઓને રોકવા માટે પણ ડિજિટલ લાવવામાં આવશે। તો મળતી માહિતી અનુસાર તે ડિજિટલ વર્લ્ડમાં ગેરકાયદેસર એપ્લિકેશનની તપાસ કરશે। તો નાણાકીય વિશ્વમાં જે એપ્લિકેશનનું ડિજિટલ વેરિફિકેશન નહીં હોય તેને ગેરકાયદેસર પણ ગણવામાં આવશે। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર થઈ। કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે। તો આ યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કુલ 40 નેતાઓના નામ સામેલ કરવામાં આવ્યા છે। ત્યાર પછી ફટાફટ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાહુલ ગાંધીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આ ચૂંટણી બંધારણના રક્ષણ માટેની ચૂંટણી છે। તો લોકતંત્ર બચાવો રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી બંધારણ ખતમ કરવા માંગે છે, તો હિન્દુસ્તાનનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। તો આ ચૂંટણી દેશ બચાવવાની ચૂંટણી છે। તો દેશમાં બેરોજગારીનો દર સૌથી વધુ છે। તો ભાજપ અપ્રમાણિક રીતે ચૂંટણી જીતવા માંગે છે। તો નોટબંધી, જીએસટીથી કોને ફાયદો થયો છે તે પણ પ્રશ્નો પૂછ્યા હતા। ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકોને ચૂંટણી પંચમાં પોતાના માણસોની નિમણૂક કરી છે। તો જો યોગ્ય ચૂંટણી થાય તો બીજેપીને 100 સીટ પણ નહીં મળે। તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પીએમ મોદીનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે આ ભારતનો સમય છે અને વિશ્વ આપણને વિશ્વાસથી જોઈ રહ્યું છે। તો મેરઠમાં ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે મેરઠની ધરતી ક્રાંતિકારીઓની ભૂમિ છે। તો તેમણે કહ્યું કે આ ચૂંટણી ભારતની ત્રીજી મોટી આર્થિક શક્તિ બનાવશે। ત્યારે આજે આખો દેશ ત્રીજી વખત મોદી સરકાર કહી રહ્યો છે તો આ ભારતનો સમય છે। તો વિશ્વ ભારત તરફ વિશ્વાસથી નજરે જોઈ રહ્યું છે। તો દેશમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ થઈ રહ્યું છે। તો મહિલા શક્તિ નવા સંકલ્પથી આગળ વધી રહી છે। તો અમારી સરકાર ત્રીજા કાર્યકાળની તૈયારી પણ કરી રહી છે। ત્યારબાદ બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આ ડેમમાં પાણી તળિયા ઉપર પહોંચ્યું। દેવભૂમિ દ્વારકાનો સાની ડેમ, વર્તુ 1 ડેમ અને સોનમતી ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ, પોરબંદરનો અડવાણા ડેમ અને અમીપુર ડેમ તેમજ જામનગરનો રૂપાવટી ડેમ અને સુરેન્દ્રનગરનો સબુરી ડેમ અને માસળ ડેમમાં પાણી તળિયા ઉપર પહોંચી ગયું છે। ત્યારે ગુજરાતમાં ગરમી વધતા ડેમની આ પરિસ્થિતિ થઈ છે। તો હજુ તો એપ્રિલ, મે અને જૂન મહિનાઓ આખા બાકી છે। તો ગરમીના આ મહિનાઓમાં ગુજરાતમાં કેટલું પાણી બચશે તે તો સમય જણાવશે। તો દોસ્તો તમારા વિસ્તારના જળાશયમાં પણ અંદાજે કેટલા ટકા પાણીનો જથ્થો છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। તો દોસ્તો જળાશયોના પાણીના જથ્થા વિશે વિગતવાર આપણે વાત કરીએ તો 48 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી બચ્યું છે। તો ગુજરાતના 48 જળાશયોમાં હવે 10% કરતાં પણ ઓછું પાણી વધ્યું છે। તો 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 54% બચ્યું છે। તો સૌરાષ્ટ્રના અનેક જળાશયોનું પાણી તળિયે પણ પહોંચી ગયું છે। તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30.38% પાણીનો જથ્થો છે। તો કચ્છના 20 જળાશયોમાં 36.95% પાણીનો જથ્થો છે। તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 38.49% પાણી છે। તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.97% પાણીનો જથ્થો યથાવત છે। તો દક્ષિણ ગુજરાતના પણ 13 જળાશયોમાં અંદાજે 60.53% પાણી બચ્યું છે।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે તેજસ્વી યાદવનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે દેશમાં ઘોષિત કટોકટી લાગુ થઈ ગઈ. ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં બિહારના ભૂતપૂર્વ નાયબ સીએમ અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે દેશમાં નફરતની રાજનીતિ થઈ રહી છે, તેને સત્તામાંથી ફેંકી દેવી પડશે. તો મોદીએ યુવાનોને કોઈ નોકરી આપી નથી, તો મોદી આંધીની જેમ આવ્યા છે અને તોફાનની જેમ જશે. તો આ લોકો અહંકારી બની ગયા છે. આજે ખેડૂતો પણ પાયમાલ બની ગયા છે. તો અમારા નેતાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, પરંતુ અમે ઈડી અને સીબીઆઈથી ડરતા નથી. તો દેશમાં અઘોષિત કટોકટી પણ લાગુ થઈ ગઈ છે. ત્યારબાદ આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. કેજરીવાલે જેલમાંથી 6 ગેરંટીઓ આપી. ઇન્ડિયા ગઠબંધનની મહારેલીમાં કેજરીવાલની પત્ની સુનીતાએ કેજરીવાલની 6 ગેરંટીઓની જાહેરાત કરી છે, જે કેજરીવાલે જેલમાંથી નક્કી કરી છે. તો તેઓ આ મુજબ છે. તો સમગ્ર દેશમાં 24 કલાક વીજ પુરવઠો મળશે. સમગ્ર દેશના ગરીબોને વીજળી મફત મળશે. તો દરેક ગામ વિસ્તારમાં ઉત્તમ સરકારી શાળાઓ બનશે. તો ભારતના લોકો માટે સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવશે. તો ખેડૂતોને સ્વામિનાથન કમિશન હેઠળ અનાજના ભાવ પણ અપાવાશે. તો દિલ્હીના પૂર્ણ રાજ્યનો પણ દરજ્જો આપવામાં આવશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરીએ તો પાકિસ્તાનની ગંભીર આર્થિક સ્થિતિ વચ્ચે શરીફનો માસ્ટર પ્લાન. પાકિસ્તાન ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે હવે પીએમ શરીફે દેશને તેના બહાર કાઢવા માટે એક નવું પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. તો શરીફે તમામ મંત્રાલયને 5 વર્ષની યોજનાઓ જણાવી છે, જેમાં તેમના માટે ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે તેમણે કહ્યું કે આપણે આપણા ખર્ચમાં ઘટાડો કરવો પડશે. તો શરીફે કૃષિ અને માહિતી ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં વૃદ્ધિની વાત પણ કરી હતી. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. એપ્રિલ મહિનાને લઈને મોટી આગાહી. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભથી એપ્રિલમાં હવામાન પલટાશે. તો 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવશે. તેથી 12 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે. તો 12 એપ્રિલથી લઈને 14 એપ્રિલ દિવસ દરમિયાન ગુજરાતના કોઈપણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓ છે. તો તે દરમિયાન ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. તો 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ પણ વધી શકે છે. ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સ્કોલરશિપ માટે વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાળકોને સ્કોલરશિપ આપવા માટે લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ માટેની જાહેર પરીક્ષા યોજાઈ હતી. ત્યારે ધોરણ 5 થી આગળ ભણી રહેલા 13.14 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તો 5,000 થી માંડીને 25,000 સુધીની સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ત્યારે સીઈટીના મેરિટમાં આવનારા વિદ્યાર્થીઓને રક્ષા શક્તિ, જ્ઞાન શક્તિ મોડેલ સ્કૂલમાં પ્રવેશ મળશે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મોટી માત્રામાં અનાજનો જથ્થો ઝડપાયો. ગીર સોમનાથના પ્રાંસલી અને પ્રાંચીથી 73 લાખ રૂપિયાનો શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો છે. તો અલગ અલગ દુકાનોમાંથી ઘઉં, બાજરી, ચોખા, ચણાનો આશરે 2 લાખ કિલોગ્રામથી વધુનો જથ્થો જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ તેમજ પોલીસે કરેલી કાર્યવાહીમાં મળી આવ્યો છે. તો આ જથ્થો ક્યાંથી આવ્યો છે તેમજ કયા હેતુ માટે તેનો સંગ્રહ કરાયો હતો તે દિશામાં વિભાગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. માર્ચ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થા 8% દરે વૃદ્ધિ પામશે. જાન્યુઆરી અને માર્ચ ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 8% કે તેથી વધુ રહેવાનો અંદાજ છે. તો નાણામંત્રી નિર્મલા સીતારામણે આ અનુમાન લગાવ્યું છે. તેમણે કહ્યું કે 31 માર્ચના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં વિકાસ દર 8% કે તેથી વધુ વધવાનો ટ્રેક ઉપર છે. તો અગાઉ સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વર્તમાન નાણાકીય વર્ષ માટે દેશની અર્થવ્યવસ્થા 8%ના દરે વૃદ્ધિ પામવાનો પણ અંદાજ મૂક્યો હતો. આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઘઉંની સંગ્રહખોરી રોકવા માટે મોટો નિર્ણય. ઘઉંના ભાવમાં વધારો કે સંગ્રહખોરીને રોકવા માટે કેન્દ્ર સરકારે ઘઉંનો સ્ટોક જાહેર કરવો જરૂરી બનાવ્યો છે. તો તમામ વેપારીઓ 1 એપ્રિલથી દર શુક્રવારે સરકાર દ્વારા વેબસાઇટ પોર્ટલની મુલાકાત લેવાની રહેશે અને તેમના ઘઉંના સ્ટોક વિશે માહિતી આપવી પડશે. તો સરકારે અગાઉ પણ ઘઉં પર સ્ટોક લિમિટ લાગી દીધી હતી. તેમનો કાર્યકાળ 31 માર્ચ સમાપ્ત થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે આ મોટો નિર્ણય લીધો છે.
બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું. લગ્નની સિઝન પહેલા સોનું રેકોર્ડ તોડી રહ્યું છે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં 2250 રૂપિયા ડોલરની આસપાસ રહેતા અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹70,500ની નવી ઊંચાઈ સપાટીએ પહોંચી ગયું છે. તો રોકાણકારો પ્રોફિટ બુકિંગ કરવામાં વધારો રસ દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તો આશરે છેલ્લા 2.5 વર્ષમાં ખરીદેલું સોનું લોકો વેચાણ માટે કાઢી રહ્યા છે. તો સોનાને પગલે ચાંદી પણ 75,500 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.